નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 11 આપણી આસપાસની હવા તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પાઠ 11માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। જેમાં પહેલો પ્રશ્ન છે, મિશ્રણના ઘટકો છૂટા પાડવાની કઈ રીતમાં પવનનો ઉપયોગ થાય છે? વિકલ્પ A ચાળવવું, વિકલ્પ B ગાળવું, વિકલ્પ C ઉપણવું કે વિકલ્પ D વીણવું? તો જવાબ છે વિકલ્પ C ઉપણવું। તો પ્રશ્ન 1ની સામે આવેલા બોક્સમાં C લખવાનું છે। ત્યાર પછી બીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ક્રિયા ગતિમાન હવાને લીધે શક્ય બને છે? તો એનો જવાબ છે વિકલ્પ D આપેલ તમામ, એટલે કે ફરકડી ફરે છે, મંદિરની ધજા ફરકે છે, ઝાડના પાંદડા હલે છે। ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે, હવામાં રહેલ પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે? તો જવાબ છે વિકલ્પ B ભેજ। ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે, પદાર્થના દહન માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે? તો જવાબ છે વિકલ્પ C ઓક્સિજન। ત્યાર પછી પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયું પવન દ્વારા ચાલતું નથી? તો જવાબ છે ઓપ્શન B સ્ટીમર। ત્યાર પછી આગળ છઠ્ઠો પ્રશ્ન છે, હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે? તો જવાબ છે વિકલ્પ A ગ્લાઇડર્સ। સાતમો પ્રશ્ન છે, હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે? તેનો જવાબ છે વિકલ્પ A નાઇટ્રોજન। ત્યાર પછી આગળ આઠમો પ્રશ્ન છે, નીચે આપેલ પૈકી કયું જૂથ સજીવો માટે નુકસાનકારક છે? તો એનો જવાબ છે વિકલ્પ C ધૂળના રજકણો અને ધુમાડો। ત્યાર પછી નવમો પ્રશ્ન છે, હવા શું છે? તો જવાબ છે વિકલ્પ B મિશ્રણ। 10મો પ્રશ્ન છે, નીચેનામાંથી શાની ગતિમાં હવા મદદ કરે છે? તો તેનો જવાબ છે વિકલ્પ D ફરકડી। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો। જેમાં પહેલી ખાલી જગ્યા છે, ગતિમાન હવાને ખાલી જગ્યા કહે છે? તો તેનો જવાબ છે પવન। ત્યાર પછી બીજી ખાલી જગ્યા, પૃથ્વી પરનું વાયુઓનું રક્ષણાત્મક આવરણ એટલે વાતાવરણ। ત્યાર પછી ત્રીજું, વનસ્પતિ ખાલી જગ્યા ક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે? તો જવાબ છે પ્રકાશ સંશ્લેષણ। ચોથી ખાલી જગ્યા દરમિયાન પવન પ્રચંડ વેગથી ફૂંકાય છે? તો ખાલી જગ્યામાં જવાબ આવશે વાવાઝોડું। પાંચમી ખાલી જગ્યા, અંધારા ઓરડામાં સૂર્યપ્રકાશના કિરણોમાં ખાલી જગ્યા દેખાય છે? તેનો જવાબ છે ધૂળના રજકણો। છઠ્ઠી ખાલી જગ્યા, જળચર પ્રાણીઓ ખાલી જગ્યાનો શ્વસન ક્રિયા માટે ઉપયોગ કરે છે? તો જવાબ છે પાણીમાં ઓગળેલી હવા। અહીંયા પાણીમાં ઓગળેલો ઓક્સિજન પણ આવે હવાની જગ્યાએ, બરોબર। સાતમી ખાલી જગ્યા, હવાની દિશા જાણવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? વેધરકોક। ત્યાર પછી આઠમું, પવન વનસ્પતિમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા ના ફેલાવવામાં મદદ કરે છે? તો બીજ અને પરાગરજ। પહેલી ખાલી જગ્યામાં બીજ અને બીજી ખાલી જગ્યામાં પરાગરજ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। તો અહીં સૌથી પહેલું વિધાન છે, પૃથ્વીની સપાટીની આસપાસ આવેલ હવાના આવરણને હવામાન કહે છે? તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી બીજું, હવાને જોઈ શકાતી નથી? તો આ વિધાન ખરું છે। ત્રીજું, પાણીથી અડધા ભરેલા પ્યાલાના બાકીના ભાગમાં હવા હોય છે? તો આ વિધાન ખરું છે। ચોથું વિધાન જોઈએ, પર્વતારોહણ કરનારા પોતાની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુના ભરેલા સિલિન્ડર લઈ જાય છે? તો આ વિધાન ખોટું છે। પાંચમું વિધાન જોઈએ,
હવાનું બંધારણ દરેક જગ્યાએ એક સમાન હોય છે, તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી છઠ્ઠું વિધાન છે હવા વાયુઓનું સંયોજન છે, તો આ વિધાન ખરું છે. સાતમું, પ્રાણીઓ હવા વિના જીવી શકે નહીં, તો આ વિધાન ખરું છે. આઠમું, પૃથ્વી પર જીવન માટે વાતાવરણ જરૂરી છે, આ વિધાન ખરું છે. ત્યાર પછી નવમું વિધાન, મીણબત્તીનું દહન ફક્ત હવામાં ઓક્સિજનની હાજરી હોય ત્યાં સુધી થઈ શકે છે, તો આ વિધાન ખરું છે. ત્યાર પછી 10મું, પ્યાલાને ઊંધો કરતા તેમાંની હવા નીકળી જાય છે, તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે ટૂંકમાં જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે હવામાં કયા પ્રકારના ઘન રજકણો આવેલા છે? તો એનો જવાબ છે હવામાં ઘન રજકણો સ્વરૂપે ધૂળના રજકણો, ફૂલોની પરાગરજ અને ધુમાડો હોય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, વાતાવરણમાં રહેલો ભેજ કયા કયા સ્વરૂપે હોય છે? તો જવાબ છે કે વાતાવરણમાં રહેલો ભેજ ધુમ્મસ, ઝાકળ કે હિમ સ્વરૂપે હોય છે. ત્રીજો પ્રશ્ન છે ખાલી પ્યાલાને ઊંધો પકડી પાણીમાં ડૂબાડી ત્રાંસો કરતા શું થાય છે? તો ખાલી પ્યાલાને ઊંધો પકડી પાણીમાં ડૂબાડી ત્રાંસો કરતા હવા પરપોટા રૂપે બહાર નીકળે છે અને પ્યાલામાં પાણી ભરાતું જાય છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેવાથી શું થાય છે? તો સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેવાથી થોડી વારમાં મીણબત્તી બુઝાઈ જાય છે. પાંચમો પ્રશ્ન, હોડી ચલાવવા માટે હવા કઈ રીતે ઉપયોગી છે? તો જવાબ છે કે હોડીના સઢમાં હવા ભરાવવાથી તે હોડીને આગળ ધકેલે છે અને હોડી પાણી પર ગતિ કરે છે. છઠ્ઠો પ્રશ્ન છે, આગ લાગી હોય ત્યારે સળગતી વ્યક્તિને થાબડાથી લપેટવાની સલાહ શા માટે આપવામાં આવે છે? તો જવાબ છે કે સળગતી વ્યક્તિને ધાબળાથી લપેટવાથી આગને મળતો હવાનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેથી આગ બુઝાઈ જાય છે. આગળ છે ત્યાર પછી સાતમો પ્રશ્ન, હવા કયા વાયુઓનું મિશ્રણ છે? તો હવા નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન, નિયોન, હિલિયમ જેવા ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે. ત્યાર પછી આઠમો પ્રશ્ન, સંગીતના વાજિંત્રોના નામ જણાવો જેમાં હવા અગત્યની ભૂમિકા ભજવે છે. તો જવાબ છે વાંસળી, શરણાઈ, શંખ, બીન વગેરે જેવા વાજિંત્રોમાં હવા અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી નવમો પ્રશ્ન, હવામાં કાર્બન ડાયોક્સાઇડ કઈ બે પ્રક્રિયાથી ઉમેરાય છે? તો શ્વસન ક્રિયા અને દહન ક્રિયા દ્વારા હવામાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય છે. 10મો પ્રશ્ન છે ભેજ એટલે શું? તો હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહે છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે માગ્યા મુજબ જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે હવાના ગુણધર્મો જણાવો. તો હવાના ગુણધર્મોમાં આપણે લખી શકીએ, પહેલું, હવાને રંગ નથી તથા હવા પારદર્શક છે. બીજું, હવા જગ્યા રોકે છે. ત્યાર પછી ત્રીજું, હવાને દળ હોય છે. બીજો પ્રશ્ન છે પવનચક્કીના ઉપયોગો જણાવો. તો એમાં પહેલું છે કે ટ્યુબવેલમાંથી પાણી બહાર કાઢવા માટે. બીજું, અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે. ત્રીજું, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે. આગળ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ફૂલાવેલો ફુગ્ગો દિવાસળીની પેટીમાં કેમ સમાતો નથી? તો જવાબમાં આપણે લખી શકીએ કે ફૂલાવ્યા વગરનો ફુગ્ગો ઓછી જગ્યા રોકે છે, આથી તે દિવાસળીની પેટીમાં સમાઈ શકે છે. જ્યારે તે ફુગ્ગાને ફૂલાવવામાં આવે છે ત્યારે તેમાં પ્રમાણમાં ઘણી હવા ભરાઈ જાય છે, આથી ફૂલાવેલો ફુગ્ગો વધુ જગ્યા રોકે છે. તેથી ફૂલાવેલો ફુગ્ગો દિવાસળીની પેટીમાં સમાતો નથી. ત્યાર પછી ચોથો પ્રશ્ન, પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા તેની બહારની સપાટી કેમ ઝાંખી પડે છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા
પ્યાલાની બહારની સપાટીને સ્પર્શતી આજુબાજુની હવા ઠંડી પડે છે. આથી હવામાંની પાણીની વરાળ ઠંડી પડે છે. હવામાંની પાણીની વરાળ વધુ ઠંડી પડતા તેનું ઘનીભવન થઈ પાણીના બિંદુઓ રૂપે પ્યાલાની બહારની સપાટી પર બાજે છે. આ કારણે પ્યાલાની બહારની સપાટી ઝાંખી પડેલી દેખાય છે. ત્યાર પછી આગળ 5મો પ્રશ્ન છે, વ્યવહારમાં હવાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે જણાવો. તો જવાબમાં આપણે લખી શકીએ કે સાયકલ, સ્કૂટર, રિક્ષા, મોટરકાર, ટ્રક, વિમાન અને ગાડાના પૈડામાં હવા ભરવામાં આવે છે. બીજું, કપડાં સુકાય છે તે પણ હવાને આભારી છે. ત્રીજું, બીજના ફેલાવવામાં તથા પુષ્પની પરાગરજના ફેલાવવામાં મદદ કરે છે. ચોથું, સઢવાળી હોડી, ગ્લાઇડર અને પેરાશૂટને ગતિ કરાવવામાં મદદ કરે છે. પાંચમું, પક્ષીઓના અને વિમાનના ઉડ્ડયન માટે હવા જરૂરી છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે, વૈજ્ઞાનિક કારણ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, કારખાનામાં ચીમનીઓની ઊંચાઈ વધારે રાખવામાં આવે છે. તો જવાબમાં આપણે લખી શકીએ કે કારખાનામાં ઉત્પન્ન થતા ધુમાડા, દૂષિત વાયુઓ, રાસાયણિક પદાર્થોની રજકણો વગેરે ઊંચી ચીમની દ્વારા ઊંચે હવામાં મુક્ત કરવામાં આવે છે. ઊંચે મુક્ત કરેલા દૂષિત વાયુઓ ઉપરના વાતાવરણમાં રહેતા હોવાથી આપણા તથા અન્ય સજીવોના શ્વાસમાં જતા અટકે છે. આથી આપણું અને અન્ય સજીવોનું આરોગ્ય જોખમાતું નથી. તેથી કારખાનામાં ભઠ્ઠીની ઉપર ઊંચી ચીમની રાખવામાં આવે છે. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ. તો જવાબમાં આપણે લખી શકીએ કે નાકની અંદર સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ એટલે કે ચીકણો પદાર્થ આવેલા છે. આથી નાક વડે શ્વાસ લેવાથી હવામાંના ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓ સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ પદાર્થને લીધે ગળાઈને જાય છે. તેથી આવી અશુદ્ધિઓ શ્વસન તંત્રમાં જતી અટકે છે. વળી નાકની આંતરત્વચા પરથી હવા પસાર થતાં ગરમ થઈને જાય છે. આથી આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ. ત્યાર પછી ત્રીજું, હવા મિશ્રણ છે. તો હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય વાયુઓ આવેલા છે. હવામાં રહેલા વાયુઓ પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. વળી જુદી જુદી જગ્યાએ હવામાં રહેલા આ વાયુઓનું પ્રમાણ સહેજ જુદું હોય છે. આ મિશ્રણના ગુણધર્મો છે. હવા આ ગુણધર્મો ધરાવતી હોવાથી હવા મિશ્રણ છે. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે, પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજનના સિલિન્ડર રાખે છે. તો જવાબમાં આપણે લખી શકીએ કે ઊંચા પર્વતો પર હવા પાતળી હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. પર્વતારોહકોને શ્વસન માટે જરૂરી ઓક્સિજન ત્યાંની હવામાંથી મળતો નથી. આથી ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે. પાંચમો પ્રશ્ન, શિયાળામાં વહેલી સવારે પાંદડા પર પાણીના ટીપા જોવા મળે છે. તો જવાબમાં આપણે લખી શકીએ કે શિયાળામાં દિવસ દરમિયાન પાણીનું સૂર્યપ્રકાશની ગરમીથી બાષ્પીભવન થાય છે. આ વરાળ શિયાળાની રાત્રે ઠંડી પડે છે અને પાંદડા જેવી ઠંડી વસ્તુને સ્પર્શતા તેનું ઘનીભવન થઈ પાણીના ટીપા રૂપે તેના પર જામે છે. આ કારણે શિયાળામાં વહેલી સવારે પાંદડા પર પાણીના ટીપા જોવા મળે છે. ત્યાર પછી આગળ છઠ્ઠો પ્રશ્ન છે, ટ્રાફિકનું સંચાલન કરતા પોલીસ માસ્ક પહેરે છે. તો જવાબમાં આપણે લખી શકીએ કે ભીડભાડવાળી જગ્યાએ 4 રસ્તા પર વાહનોની અવરજવર ખૂબ જ હોય છે. વાહનો હવામાં ધુમાડા કાઢે છે. આથી આવા સ્થળે ધુમાડાનું અને ઉડતી ધૂળના રજકણોનું પ્રમાણ હવામાં વધારે હોય છે. પોલીસમેનને 4 રસ્તા પર લાંબો સમય આવી પ્રદૂષિત હવામાં અને વાહનોના ધુમાડાની વચ્ચે ટ્રાફિકનું સંચાલન કરવાનું હોય છે. આથી તેના શ્વસનમાં પ્રદૂષિત હવા જવાને કારણે સ્વાસ્થ્ય બગડવાની સંભાવના રહેલી છે. તેથી ટ્રાફિકનું સંચાલન કરતો પોલીસમેન માસ્ક પહેરે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે, નીચેના જોડકા જોડો. તો અહીં વિભાગ અ અને વિભાગ બ 2 વિભાગ આપેલા છે અને અહીં આપણે જવાબ લખવાના છે.
વિભાગ અ માંથી એ જળચક્રમાં ઉપયોગી, તો એની સામે આવશે બીજું પાણીની વરાળ. બી હવામાં સૌથી વધુ પ્રમાણ, તો એની સામે આવશે પહેલું નાઇટ્રોજન. સી પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગી, તો એની સામે આવશે ચોથું કાર્બન ડાયોક્સાઇડ. ડી શ્વસનમાં ઉપયોગી, તો એની સામે આવશે ત્રીજું ઓક્સિજન. એટલે એની સામે બીજું, બીની સામે પહેલું, સીની સામે ચોથું અને ડીની સામે ત્રીજું આવશે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે મુદ્દાસર જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે પ્રાણીઓ અને વનસ્પતિનું એકબીજા પરનું આંતર અવલંબન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે ખાલી બોટલમાં હવા હોય છે કે કેમ તે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ પણ અહીં લખેલો છે, જેમાં અહીં પદ્ધતિ છે. જોઈએ તેમાં કે એક પહોળા પાત્રમાં પાણી ભરો, એક કાચની ખાલી બોટલ લો, તેને ઊંધી કરીને પાણીની સપાટી પર સીધી નીચેની તરફ ધકેલો. તમે જોશો કે પાણીની બોટલની અંદર સરળતાથી પ્રવેશતું નથી. આવું એટલા માટે થાય કારણ કે બોટલની અંદરની હવા પાણીને અંદર આવતા રોકે છે. હવે બોટલને થોડી ત્રાંસી કરો. ત્યાર પછી અવલોકનની અંદર આપણે લખી શકીએ કે જેવી તમે બોટલને ત્રાંસી કરશો કે તરત જ હવામાંથી પરપોટા બહાર નીકળતા દેખાશે. તેની સાથે જ પાણી બોટલની અંદર ખાલી પડેલી જગ્યામાં ભરાવા લાગશે. ત્યાર પછી નિષ્કર્ષની અંદર આપણે લખી શકીએ કે આ પ્રયોગ સાબિત કરે છે કે બોટલ જે આપણને ખાલી દેખાતી હતી તે હકીકતમાં હવાથી ભરેલી હતી. જ્યારે આપણે બોટલને ત્રાંસી કરી ત્યારે અંદરની હવા પરપોટા સ્વરૂપે બહાર નીકળી ગઈ અને તેની જગ્યા પાણીએ લીધી. આગળ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પવન એટલે શું? પવનને કારણે જોવા મળતી ઘટનાઓ ઉદાહરણ આપી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ છે કે ગતિમાન હવાને પવન કહે છે. આપણે પવનનો અનુભવ કરાવતી ક્રિયાઓ નીચે મુજબ છે, જેમાં પહેલું છે કે વૃક્ષોના પાંદડા હલતા દેખાય છે. બીજું છે કે મંદિરની ધજા લહેરાય છે. ત્રીજું છે સૂકવેલા કપડાં દોરી પર ઝૂલે છે. ચોથું માથાના વાળ વિખરાઈ જાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9 જેની સૂચના છે પ્રયોગ વર્ણવો. પહેલું છે હેતુ હવા જગ્યા રોકે છે. એમાં સાધનો છે સાંકડા મોંવાળી કાચની બોટલ, કાચનું પાત્ર, પાણી. અહીં તેની આકૃતિ આપેલી છે. બરોબર. આગળ છે ત્યાર પછી પદ્ધતિ, જેમાં પહેલું છે કે એક પહોળા કાચના પાત્રમાં પોણા ભાગ સુધી પાણી ભરો. ત્યાર પછી બીજું સાંકડા મોંવાળી કાચની બોટલને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીમાં ઊંધી દાખલ કરો. બોટલમાં પાણી દાખલ થાય છે કે નહીં તે જુઓ. હવે બોટલને પાણીમાં સહેજ ત્રાંસી કરો. તમારું અવલોકન નોંધો. અવલોકનમાં આપણે લખી શકીએ કે શરૂઆતમાં ઊંધી રાખેલી બોટલમાં પાણી દાખલ થતું નથી. બોટલને ત્રાંસી કરતા બુડબુડ અવાજ સાથે પરપોટા બહાર નીકળતા દેખાય છે અને બોટલમાં પાણી દાખલ થતું જાય છે. નિર્ણયની અંદર આપણે લખી શકીએ કે હવા જગ્યા રોકે છે. ત્યાર પછી બીજું છે હેતુ. હવામાં ઓક્સિજન વાયુ ભરેલો છે. તેમાં સાધનોની અંદર સરખા કદની 2 નાની મીણબત્તી, ટેબલ, કાચનો પ્યાલો. અહીં તેની આકૃતિ આપેલી છે. આગળ જોઈએ ત્યાર પછી પદ્ધતિની અંદર પહેલું છે 2 સમાન કદની નાની મીણબત્તી ટેબલ પર ઊભી ગોઠવો. બીજું બંને મીણબત્તી સળગાવો. ત્રીજું એક મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકો, બીજી મીણબત્તી જેમ છે તેમ ખુલ્લી રાખો. ચોથું બંને મીણબત્તીનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. પાંચમો મુદ્દો શું બંને મીણબત્તી સળગવાનું ચાલુ રાખે છે કે કોઈ એક ઓલવાઈ જાય છે? તો અવલોકનની અંદર આપણે હવે લખી શકીએ કે કાચના પ્યાલા વડે ઢાંકેલી મીણબત્તી થોડા સમય પછી ઓલવાઈ જાય છે, જ્યારે બીજી મીણબત્તી સળગતી રહે છે. આમ થવાનું કારણ એમાં આપણે લખી શકીએ કે મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકવાથી પ્યાલામાં રહેલી હવામાં જેટલો ઓક્સિજન હતો ત્યાં સુધી મીણબત્તી સળગતી રહી, પછી તે ઓલવાઈ ગઈ. નિર્ણયની અંદર આપણે લખી શકીએ કે હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે. ત્યાર પછી ત્રીજો
હેતુ છે જમીનમાં હવા હોય છે. સાધનો ખેતરની માટીનું સૂકું ઢેફું, કાચનો પ્યાલો, પાણી. અહીં તેની આકૃતિ આપેલી છે. પદ્ધતિની અંદર પહેલી પદ્ધતિ છે ખેતરમાંથી માટીના 2-3 નાના ઢેફા લાવી તેને સૂકવો. બીજું, કાચના પ્યાલામાં માટીના સૂકા ઢેફા મૂકો. ત્રીજું, પછી પ્યાલામાંના ઢેફા પર ધીમેથી ઢેફા ડૂબે તેટલું પાણી રેડો. ચોથું, થોડી વાર પછી પ્યાલામાંના માટીના ઢેફા અને પાણીનું અવલોકન કરો. અવલોકનની અંદર આપણે લખી શકીએ કે માટીમાંથી પરપોટા નીકળતા જોવા મળે છે. નિર્ણયની અંદર આપણે લખી શકીએ કે જમીનની માટીમાં હવા રહેલી છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10, જેની સૂચના છે પ્રોજેક્ટ કાર્ય. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી વિવિધ પ્રકારની ફરફડીઓ બનાવો અને ચિત્ર દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આ કાર્ય તમારે જાતે કરવાનું છે. બરોબર. અહીં સમજ માટે તેની આકૃતિ આપેલી છે, તેનું ચિત્ર આપેલું છે. ત્યાર પછી સૂચના છે કે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. ફકરો જોઈએ કે પૃથ્વી હવાના પાતળા પડથી ઘેરાયેલી છે. પાતળું પડ પૃથ્વીની સપાટીથી ઘણા કિલોમીટર સુધી વિસ્તરેલું હોય છે અને તેને વાતાવરણ કહેવામાં આવે છે. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વિકલ્પ A, હવા પૃથ્વીને ઘેરી લે છે. વિકલ્પ B, પૃથ્વીની આસપાસની હવાનું પાતળું પડ પૃથ્વીની સપાટીથી માત્ર 2 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. C, હવાનું પાતળું પડ જે પૃથ્વીને ઘેરે છે તે પૃથ્વીની સપાટીથી 2 કિલોમીટર નીચે સુધી વિસ્તરેલું છે. D, ઉપરોક્ત તમામ સાચા છે. તો જવાબ છે વિકલ્પ A, હવા પૃથ્વીને ઘેરી લે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો અહીં જવાબ છે વિકલ્પ C, જીવન માટે વાતાવરણ આવશ્યક છે. ત્યાર પછી ત્રીજું, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એનો જવાબ છે વિકલ્પ C, ઉપરોક્ત બંને સાચા છે. એટલે કે વાતાવરણ એ હવાનું આવરણ છે જે પૃથ્વીને ઘેરે છે. બીજું, વાતાવરણીય વાયુઓમાં નાઇટ્રોજન અને ઓક્સિજન હોય છે. એટલે જવાબમાં વિકલ્પ C આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 11 આપણી આસપાસની હવા તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.